શ્રી ભુરિયાવડવાળા મેલડી માતાજીની સત્ય ઘટનાથી પ્રેરિત શ્રદ્ધાકથા પરંપરા। ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક શક્તિ સ્થળો આવેલા છે, પરંતુ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામપરા, જેને ભુરિયાવડ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં આવેલું શ્રી ભુરિયાવડવાળા મેલડી માતાજીનું ધામ ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે। આજે અમે તમને એક એવી લોક પ્રચલિત શ્રદ્ધાકથા સંભળાવીશું જે પેઢી દર પેઢી લોકોના મોઢેથી જીવંત રહી છે। ઘણા વર્ષો પહેલા રામપરા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। સતત દુષ્કાળ, પાકનું નુકસાન અને ઘરનું આર્થિક સંકટ, જીવન જાણે અંધકારથી ઘેરાઈ ગયું હતું। એક રાત્રે નિરાશ મનથી તે મેલડી માતાજીનું સ્મરણ કરીને સૂઈ ગયો। સ્વપ્નમાં તેજસ્વી પ્રકાશ દેખાયો। તે પ્રકાશમાંથી માતાજીનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું। માતાજીનો કરુણાભર્યો અવાજ સંભળાયો, ભય છોડ, સત્યનો માર્ગ છોડતો નહીં, શ્રદ્ધા રાખ, સમય બદલાશે। સવાર થતાં જ ખેડૂતે આ વાત પોતાના પરિવાર અને ગામલોકોને કહી। ગામના લોકોએ ભક્તિપૂર્વક માતાજીની આરાધના શરૂ કરી। સમય પસાર થયો, ધીમે ધીમે વરસાદ આવ્યો, ખેતરો ફરી લીલાછમ બન્યા, ગામમાં ખુશી પાછી આવી। તે દિવસથી લોકોમાં એવી શ્રદ્ધા પ્રચલિત થઈ કે ભુરિયાવડવાળા મેલડીમાં પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા। આજે પણ હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે। કોઈ ચુંદડી ચઢાવે છે, કોઈ નાળિયેર અર્પણ કરે છે, કોઈ માનતા પૂરી થયા પછી પ્રસાદ વહેંચે છે। દરેક ભક્તની પોતાની એક કથા હોય છે। કોઈ કહે છે કે મુશ્કેલીના સમયમાં હિંમત મળી, કોઈ કહે છે કે જીવનમાં નવી આશા મળી। આ અનુભવો ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલા છે। જો તમે પણ ક્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં જાઓ તો રામપરા, ભુરિયાવડ ખાતે આવેલા શ્રી ભુરિયાવડવાળા મેલડી માતાજીના ધામે દર્શન કરવા જરૂર જજો। શાંતિથી પ્રાર્થના કરો, શ્રદ્ધા રાખો અને જીવનમાં સદાચારનો માર્ગ અપનાવો। કદાચ એ જ માતાજીનો સૌથી મોટો આશીર્વાદ છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટમાં લખો, જય મેલડી માં। ફરી મળીએ આવી જ